વરસાદે ખોલી દીધી છે એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ। અમદાવાદના નરોડામાં વરસાદ બાદ પાણી ભરાતા લોકોને હાલાકી પડી। નરોડાના નોબલનગર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। ટ્રાફિકથી ધમધમતા રોડ પર પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ પરેશાન થયા હતા। પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, જેને લઈ વાહન ચાલકો પરેશાન થયા હતા। ટ્રાફિકથી ધમધમતા રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સમી સાંજે અમદાવાદમાં પડેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા છે। અમે પહોંચ્યા છે નોબલનગર એરપોર્ટ રોડ ઉપર કે જ્યાં જોઈ શકાય છે કે જે રોડ છે તે પાણી ભરાયા છે। સમી સાંજે જે છે ધોધમાર વરસાદ વરસ્યો અને સવારથી જે બફારો હતો, ઉકળાટ હતો, તેનાથી 100% લોકોને બફારાથી રાહત મળી, ગરમીથી રાહત મળી। પરંતુ હવે જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સમગ્ર રોડ જોઈ શકાય છે કે જે પાણીમાં ગરકાવ છે અને પીક અવર્સ એટલે કે સાંજના સમયે જ્યારે લોકો ઓફિસથી અથવા પોતાના ધંધાકીય એકમથી ઘરે જતા હોય તે સમયે વરસાદ પડ્યો ત્યારે તેઓ પણ જે છે આજે રેઇનકોટ કે છત્રી લાવવાનું ભૂલી ગયા હતા અને પરિણામે તેમને વરસાદમાં ભીંજાયા હતા। ઠેર ઠેર જે છે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। સમી સાંજે જે છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડાથી લઈને ઓઢવ સુધી અને આ તરફ જોવા જઈએ તો શાહીબાગ સિવિલ સમગ્ર વિસ્તારમાં પાણી વરસ્યું છે અને જે રીતે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ફરીવાર સક્રિય થઈ છે તેને લઈને ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે અને પરિણામે અમદાવાદમાં પણ વરસાદની હેલી જોવા મળી રહી છે। કેમેરા પર્સન ગજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।